નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ગુજરાત ગવર્મેન્ટ જોબ્સમાં। જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે। ગુજરાતની વિશ્વસનીય વીજ કંપનીઓ જેમ કે પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ અને યુજીવીસીએલમાં વર્ષ 2026 માટે વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટની ભરતી જાહેર થઈ છે। તો આજે આ વિડીયોમાં આપણે આ ભરતીની સંપૂર્ણ માહિતી ડિટેલમાં જાણીશું। કોણ અરજી કરી શકે, પગાર શું હશે, પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે, બધું જ જાણીશું, તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો। મિત્રો, સૌથી પહેલા વાત કરીએ પોસ્ટ અને ખાલી જગ્યાઓની। આ ભરતી વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ માટે છે, જેમાં કુલ 236 જગ્યાઓ પર ભરતી થવાની છે। કંપની મુજબ જોઈએ તો પીજીવીસીએલમાં 85, એમજીવીસીએલમાં 58, ડીજીવીસીએલમાં 62 અને યુજીવીસીએલમાં 31 જગ્યાઓ છે। ધ્યાન રાખજો મિત્રો, આ ભરતી ખાસ કરીને પીડબ્લ્યુબીડી એટલે કે 40% કે તેથી વધારે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે જ જાહેર કરવામાં આવી છે। હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની। જો તમે માન્ય યુનિવર્સિટીમાંથી BA, BCom, BSc, BCA કે BBA ની ડિગ્રી મેળવેલી છે તો તમે આ ભરતી માટે અરજી કરી શકો છો। પરંતુ એક શરત છે કે તમારા છેલ્લા વર્ષમાં કે છેલ્લા 2 સેમેસ્ટરમાં ઓછામાં ઓછા 55% માર્ક્સ હોવા જરૂરી છે। સાથે જ તમને કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી તથા ઇંગ્લિશ ભાષા પર સારી પકડ હોવી જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો 7 જુલાઈ 2026ના રોજ તમારી ઉંમર તમામ પ્રકારની છૂટછાટ મળીને વધુમાં વધુ 45 વર્ષ સુધીની હોવી જોઈએ। હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર, પગાર। આ ભરતીમાં શરૂઆતમાં 3 વર્ષ માટે ફિક્સ પગાર મળશે। પ્રથમ વર્ષ માટે 22,750 રૂપિયા, બીજા વર્ષ માટે 24,700 રૂપિયા અને ત્રીજા વર્ષ માટે 26,650 રૂપિયા પ્રતિ માસ મળશે। 3 વર્ષનું કામ સંતોષકારક રીતે પૂરું થયા પછી તમને કાયમી સરકારી કર્મચારી તરીકે 25,000 થી 55,800ના રેગ્યુલર પે સ્કેલમાં નિમણૂક આપી દેવામાં આવશે। એટલે કે 3 વર્ષ પછી નોકરી પરમેનન્ટ થઈ જશે। મહત્વની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન અરજી 17 જુલાઈ 2026થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 6 ઓગસ્ટ 2026 છે। અરજી ફીની વાત કરીએ તો તમામ પીડબ્લ્યુબીડી ઉમેદવારો માટે માત્ર 250 રૂપિયા ફી રાખેલ છે, જે તમારે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી ભરવાની રહેશે। અરજી કરવા માટે તમારે પીજીવીસીએલની ઓફિશિયલ વેબસાઇટ www.pgvcl.com પર જવાનું રહેશે। પસંદગી પ્રક્રિયા અને પરીક્ષાની વાત કરીએ તો આમાં મુખ્ય 2 તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે। ટિયર 1 એક્ઝામિનેશન 100 માર્ક્સની રહેશે, જેમાં મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી, જીકે અને કમ્પ્યુટરના પ્રશ્નો હશે। આમાં 45 કે તેથી વધુ માર્ક્સ લાવનારને ટિયર 2 એક્ઝામ માટે બોલાવવામાં આવશે। ટિયર 2 એક્ઝામ પણ 100 માર્ક્સની રહેશે અને આ એક્ઝામના માર્ક્સ પરથી જ ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે। બંને પરીક્ષામાં પ્રત્યેક ખોટા જવાબ માટે 0.25 નેગેટિવ માર્કિંગ પણ રહેશે। મેરિટમાં આવ્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને નોર્મલ મેડિકલ ફિટનેસ ટેસ્ટ થશે। તો મિત્રો, આ હતી પીજીવીસીએલ વિદ્યુત સહાયક ભરતી 2026ની સંપૂર્ણ માહિતી। જો તમે લાયકાત ધરાવતા હોય તો 6 ઓગસ્ટ પહેલા જરૂરથી અરજી કરી દેજો। અરજી કરવાની લિંક અને ઓફિશિયલ નોટિફિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ગ્રુપમાં શેર કરો અને આવી જ નવી સરકારી ભરતીની અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલ ગુજ ગવર્મેન્ટ જોબ્સને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયો જોવા બદલ આભાર। જય હિન્દ, જય ગુજરાત। વિડીયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો। વિડીયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ।